યશોદાએ કીધું એકવાર બોલીશ ને કાન્હા, એ મારો કાનો બધું છોડીને મારી જોડે આવશે. પણ યશોદા તારો અવાજ જ નહીં જાય ત્યાં. એ બહુ મોટા મોટા વેદ ઘોષ થાય છે, નગારા અને શરણાઈઓ વાગે છે, આપણો અવાજ કોણ સાંભળશે આ શ્રીમંતાઈમાં? હશે તો કંઈ નહીં, ચાલો પાછા. અને યશોદા ફરી ગયા પાછા જવા માટે. આમ ફરી ગયા પાછા, પણ અંદરની આંતરડી બોલી, કાન્હા હું તો તારી માટે માખણ લઈને આવી હતી બેટા, તું ભૂખ્યો હતો એટલે આવી હતી. મળવું હોત તો 100 વર્ષમાં મળી લીધું હોત. તારી માટે આવી હતી, મારી માટે નહીં. આંતરડી કકડી. ત્યાં કૃષ્ણને નજર ગઈ, દૂરથી મારી મા યશોદા છે. અને સાહેબ દ્વારકાધીશ રથ પરથી નીચે કૂદ્યા. ફરી મુગુટ સરતા જ દ્વારકાનો મુગુટ જમીન પર પડી ગયો, દુપટ્ટો પડી ગયો. ભગવાન પડ્યા જમીન પર, પગમાં વાગ્યું, માથે વાગ્યું, લોહી નીકળ્યું. અને દ્વારકાધીશ ગાડાની જેમ દોડે, બધા પાછળ પાછળ દોડે. દોડતા આવી માને પાછળથી પકડી. માં યશોદા પાછી જાય છે. યશોદા પલટીને આમ જોવે, દેખાતું નથી. કૃષ્ણ સામે ઊભા છે, એકબીજાને ભેટ્યા છે. અંતર એટલું છે કે કૃષ્ણએ યશોદાને બાહુમાં લીધી છે, પણ યશોદાએ કૃષ્ણ નથી ભેટ્યા. યશોદાના હાથ પાછળ છે, માટલી પાછળ પકડી છે. કારણ કે એને ખબર પડી કે મારો દીકરો બહુ પૈસાવાળો છે, અને આટલા શ્રીમંત દીકરાને ગંદુ વાસી માખણ કેમ ખવડાવાય? મારા દીકરાને તો તાજું માખણ ભાવે. ભેટ્યા, કાનમાં બોલ્યો કનૈયો, માં બહુ મોડી આવી, મારી યાદ નહોતી આવતી. યશોદાએ જવાબ આપ્યો, બેટા યાદ એને કરાય છે અને ભૂલી જવાય, હું તને ભૂલી જ નથી, પલ પલ તને યાદ કરતી બેટા. બહુ જ મોટો સંવાદ થાય, બધી બધી વાતો કરે. કૃષ્ણે કીધું એ બધી વાત મૂકમાં, હું પૂછ્યું એનો જવાબ તું મને ના પૂછ, હું જવાબ નહીં આપી શકું. મને એટલું કે માખણ લાવી કે નહીં. અને ત્યાં તો વાસી માખણ ન ખવડાવાય એવા ભાવે માએ માખણની માટલી ફેંકી દીધી, જમીન પર પડી, માટલી ફૂટી ગઈ, માખણ જમીનમાં પડ્યું. દોડતા કૃષ્ણ જઈ જમીનમાં બેસી ગયા, ગોઠણે બેઠા. અને આટલા ઘરડા મારા કૃષ્ણ, આપણો કનૈયો જમીન પર બેસી ગંદુ પડેલું માટીવાળું માખણ 2 હાથે લીધું અને મોઢામાં પધરાયું. એક વાર ખાધું, બીજી વાર ખાધું. ત્યાં તો યશોદા દોડી, મારા દીકરા માખણ ન ખાઈશ દીકા, એ ખાટું છે, તને પેટમાં દુખશે. અને પોતાના ગંદા સાલ્લાથી કૃષ્ણનું મોં જ્યારે લૂસ્યું ત્યારે કૃષ્ણ માને ભેટી ગયા. માં એક વાત કહું, જ્યારથી ગોકુળ છોડ્યું જીવનમાં બહુ તકલીફ પડી. માં બધા પોતાની તકલીફ લઈને મારી પાસે આવતા, પણ અત્યાર સુધી મારા તકલીફનો વિચાર કોઈને નથી આવ્યો. સૌએ પોતપોતાનું દુઃખ મને કીધું, મેં બધાનું દુઃખ દૂર કર્યું, પણ માં મારા દુઃખનો વિચાર ક્યારેય કોઈએ નથી કર્યો. મારા દુઃખનો વિચાર, મારા દુઃખનો અનુભવ ખાલી મારી મા યશોદાને જ થાય. મને પેટમાં દુખશે તું જાણે. માં મારી બહુ મોટો અપરાધ થયો છે, હું તને ભૂલી ગયો. માગ શું જોઈએ છે? આજે માગવાનો સમય છે, તો જે માગીશ યશોદા આ કૃષ્ણ તને આપશે. યશોદાએ કીધું, કૃષ્ણ 3 ઈચ્છા છે, એમાંથી એકેય તું પૂરી કરી શકે એમ નથી. કૃષ્ણ એક ઈચ્છા હતી, તારે લગ્ન કરાવવાની. પણ હવે તો લગ્ન બહુ થયા, કૃષ્ણ હું કેમ તને પરણાવું? તો મારી ઈચ્છા હતી કૃષ્ણ કે તારા દીકરાને મારા ખોળામાં રમાડું, પણ એ પણ ઈચ્છા તે પૂરી તું હવે નહીં કરી શકે. અને ત્યાં બસ 2 ઈચ્છા બોલ્યા. ત્યારે કૃષ્ણએ કીધું, માં વાત તારી સાચી, હું તો આટલો ઘરડો હવે ક્યાં લગ્ન કરું, પણ તને વચન આપું છું માં, તારી ઈચ્છા છે ને મારા લગ્ન કરાવવાની. આ કૃષ્ણનો અંતિમ અવતાર હતો, 24 અવતારોનો આ એક અવતાર. હવે આગળ અવતાર કયા થવાના ખબર નહીં, પણ એક વચન આપું છું માં, તારી ઈચ્છા છે મારા લગ્ન કરાવવાની. આ ઈચ્છા પૂરી કરી. માએ કીધું હતું કે બેટા જો મને મોકો મળે તો હું ભગવાન પાસે ઉછીના પૈસા લઈને પણ તને પરણાવું, પણ તને મારા દીકરાને પરણાવું. એ ઈચ્છા પૂરી કરવા માટે માં તને વચન આપું છું, કળિયુગમાં હું જન્મ લઈને આવીશ અને મારું નામ શ્રીનિવાસ તિરુપતિ બાલાજીના રૂપે હું પ્રસિદ્ધ થઈશ. અને ત્યાં તું મારી માં બનીને બકુલાભરણ તરીકે આવીશ અને તું મારા લગ્ન કરાવીશ. એટલો ખર્ચો કરજે, એટલો ખર્ચો કરજે કે કુબેરજીનું ઋણ ચૂકવતા ચૂકવતા કળિયુગના લોકોએ પોતાના માથેથી વાળ પણ ઉતારી લેવા પડશે. અને એ જ કૃષ્ણ કલિયુગમાં તિરુપતિ બાલાજી બનીને આવે છે. પણ એ તિરુપતિ બાલાનો અવતાર કૃષ્ણ ભગવાને માને આપેલા વરદાનનો અવતાર છે.